થોડા સમય પૂર્વે ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું નામ રણભૂમિ હતું. રણભૂમિ ફિલ્મ કચ્છના એક નાનકડા એવા ગામમાં શૂટ કરવામાં આવી છે. પરંતુ નવાઈની બાબત એ છે કે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે રોલ કરનાર શીતલ પટેલ રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ફિંગરપ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ છે. શીતલ પટેલ હાલ પોતાની રીલ અને રિયલ લાઈફ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સરકારી શાળામાં માસ્તર તરીકે સેવા આપનાર શીતલના પિતાની ઈચ્છા હતી કે દીકરી સરકારી નોકરી મેળવે અને તેમણે પિતાની ઈચ્છા 2017માં ગુજરાત પોલીસ વિભાગમાં જોડાઈને પૂર્ણ કરી. જો કે બાળપણથી જ એક્ટિંગ અને સંગીતનો શોખ ધરાવતા શીતલ પટેલે અખબારમાં એક જાહેરાત વાંચી અને એક્ટિંગ કરવાના પોતાના સપનાને પાંખો આપી. રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગરપ્રિન્ટ વિભાગમાં શીતલ પટેલ નામની એક મહિલા કોન્સ્ટેબલ હાલ અત્યારે ફરજ બજાવી રહી છે. હાલ મહિલા કોન્સ્ટેબલ છે તે પોતાની રીલ અને રિયલ લાઈફના કારણે હાલ અત્યારે ચર્ચામાં પણ આવી છે. ત્યારે આપણે સીધી વાત તેમની સાથે કરીશું. બેન, શું કહેશો? ખાસ કરીને ડિસિપ્લિનરી ફોર્સની અંદર આવવાનો નિર્ણય કોનો હતો? કઈ રીતે આવ્યા છો ને કેટલા વર્ષથી તમે ફરજ બજાવો છો? ડિસિપ્લિન ફોર્સમાં આવવાનો નિર્ણય અને સપનું મારા પપ્પાનું હતું અને બસ એનું સપનું પૂરું કરવા માટે જ હું ડિસિપ્લિન ફોર્સમાં આવી છું અને 5 વર્ષ મારે આ ડિસિપ્લિન ખાતામાં પૂરા થયા છે અને હું 2017માં બેચમાં હું ભરતી થઈ છું. થોડા સમય પૂર્વે જ આપનું એક મૂવી આવ્યું હતું રણભૂમિ કરીને, તો આ મૂવીની અંદર એક્ટિંગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તેના માટે કઈ કઈ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડ્યું, શું કહેશો? એક્ટિંગ કરવાનો વિચાર તો મને નાનપણથી જ છે, કેમ કે કલ્ચરથી હું પહેલેથી જોડાયેલી છું. મને રાસ, ગરબા, નાટક, અભિનય આ બધું કરવું ગમે ને અભિનય ક્ષેત્રમાં મારું સપનું હતું કે હું એક દિવસ મારું આ સપનું બી પૂરું કરીશ એમ મારી મહેનતથી. તો બસ મેં એક મૂવી માટે ઓડિશન આપ્યું અને રણભૂમિ મૂવીનું નામ છે અને એક સ્ત્રી સશક્તિકરણને લઈને આખો જ મૂવી છે અને સ્ત્રીને આગળ લઈ આવવા માટે છે. તો બસ એની માટે હું ઓડિશનમાં પાસ થઈ અને મેં આ મૂવી સાઇન કર્યું. તમારું આ જે મૂવી છે તેમાં તમારા પાત્રનું નામ શું છે અને ખાસ કરીને તમારો રોલ કયા પ્રકારનો છે અને મૂવીની અંદર કામ કરવા માટે પણ કયા કયા ચેલેન્જીસ હતા? કઈ જગ્યાએ શૂટ થયું છે, શું કહેશો આવે છે? આ મૂવીનું નામ રણભૂમિ છે અને મારું લીડ રોલમાં મારું પાત્ર છે લીલા. લીલા નામની એક છોકરી હોય છે જે જનકપુર ગામમાં ભણી ગણીને મોટી થાય છે અને એ જ ગામની સરપંચ બને છે અને બધી જ દીકરીઓને આગળ લઈ આવે છે અને ગામના જે મહિલાઓ હોય છે ભરત ગૂંથણમાં આગળ હોય છે. જે કચ્છમાં આખું મૂવી 1 મહિના સુધી શૂટ થયું છે રણમાં, સફેદ રણમાં, અને એ જ દીકરીઓને બધાને આગળ લઈ આવી અને એ જ પૈસાઓથી જે ભરત ગૂંથણના પૈસા આવે છે એનાથી એ લોકો જીપ ખરીદે છે અને દરેક દીકરીઓ જીપ ચલાવે છે અને ટુરિઝમ પ્લેસ ત્યાં બનાવે છે અને ત્યાંનું જ એ ગામ આગળ આવે છે. આગામી દિવસોમાં શીતલ પટેલ છે તે કોઈ બીજા મૂવીમાં જોવા મળી શકે એમ છે? કોઈ ઓફર અત્યારે આવી હોય કે કોઈ વિશે આપ વિચારી રહ્યા હોય એવું કશું છે, શું કહેશો આ વિશે? જી, મેં આ સ્ત્રી સશક્તિકરણનું મૂવી કર્યા બાદ મને ઘણી બધી ઓફરો આવી છે, પણ મારું સપનું છે કે હું મારું ગુજરાતી કલ્ચર નહીં મૂકું અને મને જો સારી વાર્તાઓ મળશે, સારી સ્ટોરી લઈને કોઈ આવશે તો હું જરૂર કરીશ કે જે લોકો ફેમિલી સાથે પિક્ચર જોઈ શકે અને એમાં કોઈ એવી વસ્તુ ન હોય કે આપણે બાળકો કે ફેમિલી સાથે ન જોઈ શકે. તો હું બસ એવા મૂવી જરૂર કરીશ. ખાસ કરીને જે બહેનો અત્યારે ડિસિપ્લિનરી ફોર્સમાં છે તેના માટે આપ ખાસ કરીને શું સંદેશો આપવા માગો છો, શું કહેશો? જી, ખાસ કરીને મારી ડિસિપ્લિન મહિલાઓને હું એટલું જ કહીશ કે દરેકના એક અલગ સપના હોય છે. બધા જ ગવર્મેન્ટ નોકરી કરે એવું જરૂરી નથી હોતું, પણ ગવર્મેન્ટમાં તમે છો પણ છતાં બી તમારા એવા સપના હોય છે કે અધૂરા રહી ગયા છે. તો બસ મારું એટલું જ કહેવું છે કે ક્યારેય સપનાઓને મારતા નહીં, તમે એની માટે મહેનત કરો, દિવસ રાત મહેનત કરો અને આગળ આવો અને તમારા સપનાઓ પૂરા કરો અને મા બાપનું બી નામ કરો. ઉલ્લેખનીય છે કે શીતલ પટેલે BA નો અભ્યાસ પૂરો કરીને ફેશન ડિઝાઇનિંગ અને કમ્પ્યુટરનો પણ કોર્સ કર્યો છે. જે બાદ વર્ષ 2016-17માં કોન્સ્ટેબલ તરીકે પોલીસ બેડામાં જોડાઈને શીતલે પોતાના પિતાનું સપનું પૂર્ણ કર્યું. જો કે 2023માં અખબારમાં જાહેરાત વાંચી જેમાં સ્ત્રી સશક્તિકરણની સ્ટોરી માટે બની રહેલી એક ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ માટે ઓડિશન આપ્યું અને આ ઓડિશન આપવાનું તેમણે નક્કી કર્યું. ઓડિશન આપવા માટે શીતલ પટેલે સૌથી પહેલા આ વાત તેમના માતા પિતાને કરી અને ઓડિશન આપ્યું. રણભૂમિ માટે મેં પહેલાં ઓડિશન આપેલું હતું કે જે ઓડિશનમાં ઘણા બધા લોકો આવ્યા હતા, ઘણા બધા લીડ માટે આવેલા હતા અને ઘણા કલાકારો હતા કે જે મારાથી સિનિયર હતા.
અને મારી માટે ફર્સ્ટ ટાઈમ હતું. પણ મેં નાટકો ને બધું કરેલું છે, એટલે ડાયલોગ ને બધું મેં બહુ સારી રીતે કરેલું હતું, તો મારું સિલેક્શન થયું. અને પછી જ કેમેરાની જે દુનિયા છે એ મારી માટે પહેલી વાર હતી કે જે શૂટિંગ ટાઈમે મને થોડુંક નર્વસ લાગતું હતું પહેલા 2-3 દિવસ. ત્યારે એ લોકોની જે ટીમ હતી એ લોકોનો બહુ સાથ સહકાર મળ્યો અને મારી સાથે રહ્યા હંમેશા. અને ધીમે કરી અને બહુ જ સારી એક્ટિંગમાં હું પાસ થઈ ગઈ અને મેં આ મૂવીમાં કામ કર્યું. ગવર્મેન્ટમાં જે તમને ખ્યાલ જ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ એક એવું છે કે જેમાં પ્રોટોકોલ અને બધા જ નિયમો અને દરેક વસ્તુમાં ડિસિપ્લિન બાબતે તમારે પરફેક્ટ રહેવું પડે છે. તો બસ એ જે પોલીસ સ્ટાફનો જે સહકાર હતો એ ખૂબ જ સારો હતો. અને અધિકારીથી લઈ કમિશનર, ડીસીપી, મારા પીઆઈ દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને એના સપોર્ટથી જ હું આજે આ લેવલે છું. મહત્વનું છે કે ફિલ્મ રણભૂમિ મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ફિલ્મ રણભૂમિમાં શીતલ પટેલે લીલાનું પાત્ર ભજવ્યું છે, જે ગામની સરપંચ સુધીની સફર ખેડે છે અને સ્થાનિક અન્ય દીકરીઓને પણ આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહિત કરે છે. શીતલ પટેલની આ સફળતાની ખુશી વ્યક્ત કરતા તેમના પિતા જણાવે છે કે મારું સપનું એવું હતું કે મારી દીકરી કે ગવર્મેન્ટ જોબ કરે, અને દીકરીએ એ પણ કરી, ગવર્મેન્ટ જોબ પણ લીધો અને સાથે છે ને એનું સપનું જે હતું ફિલ્મ દુનિયાની અંદર જાઓ, સંગીત એનામાં ભર્યું જ નાનપણથી જ, એટલે એને એ પૂરું કર્યું, પોતાનું સપનું પૂરું કર્યું ને મારું પણ સપનું એને પૂરું કર્યું. કેવું લાગે છે? મને એમ સારું લાગે છે, કારણ કે 2 સપના એને પૂરા કર્યા છે અને મેં એને પણ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે કે તું તારી દુનિયામાં જવું હોય તો આગળ, તો તું તારી રીતે તારા હાથ પર ઊભી રહે, મહેનત કરીને તું પ્રગતિ કર, એવું મેં એને સાથ સહકાર આપેલો છે. હું અન્ય પિતાઓને કહું છું કે આપણી દીકરીમાં જે કંઈ કાબિલિયત છે, જે એનાની અંદર કંઈ કહેવાય ને કે એનામાં કંઈ જે શક્તિ છે, કે કંઈ સંગીતમાં હોય, ચિત્રકાર હોય કે કોઈ પણ સ્ટેજમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે ને, તો એને વિકાસ કરવો જોઈએ, એને જવા દઈએ, રોકવી ન જોઈએ અને ટોકવી પણ ન જોઈએ, પ્રગતિ કરવા જોઈએ. હું તો સમાજને પણ એ ચેંધું છું કે દીકરીને પોલીસમાં એને ખાસ મોકલો, લશ્કર દળમાં ભરતી થાય ત્યાંય પણ મોકલો, એમ છે કે પોતાનું આત્મરક્ષણ કરી શકે દીકરી એમ, અને પોતે આમ લડાયક આમ વૃત્તિની બનવી જોઈએ, એમ નિડરતા એને હોવી જોઈએ, આઝાદી એને આપવી જોઈએ એમ, માત્ર ઘર પૂરતી જ એને સીમિત ન રાખશે.